બેક વિરામ બાદ આગળના સમાચારો પર વાત કરીએ। દાહોદમાંથી ગાંજાનું ખેતર ઝડપાયું છે। ગુણા ગામમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું। પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ગાંજાનું ખેતર શોધી કાઢ્યું છે। 169 કિલો ગાંજાના અંદાજે 493 છોડ જપ્ત કરવામાં આવ્યા છે। 16.91 લાખના મુદ્દામાલ સાથે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। જેમાં બચુ સાહેબા બારિયા નામના વ્યક્તિના 2 ખેતર છે, જેમાંથી 10,39,000નું ગાંજાનું વાવેતર। ગુલાબ ફૂલસિંહ બારિયા એનું 1 ખેતર છે, જેમાં આશરે 2,80,000 રૂપિયાના ગાંજાના છોડનું વાવેતર। અને રમીલાબેન ભારતભાઈ બારિયા જેના ખેતરમાંથી 3,72,000ના ગાંજાના વાવેતરના કેસ કરવામાં આવ્યા છે। 3 આરોપીઓને હાલ અટકમાં કરવામાં આવ્યા છે। આમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન નેટવર્ક અને ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી આશરે 16,92,000નો ગાંજો શોધી અને 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે।